સો હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. ગુડ મોર્નિંગ ગાઈસ. તો અત્યારે હું મારા ઘરે પપ્પા નથી, અત્યારે હું જઈ રહ્યો છું દૂધ લેવા. તમે જોઈ શકો છો, ચાલતો જાઉં છું. તો મોર્નિંગનો ટાઈમ છે, સવારના 7 વાગ્યા છે. રસ્તા પર ચાલી રહ્યો છું હું. ઘરની સાઈડ જ છે પાછળ. તો ગાઈસ, ફટાફટ દૂધ લઈને આપણે ઘરે પહોંચીને મળીએ. હું દૂધ લઈને આવી ગયો છું ઘરે, તમે જોઈ શકો છો. અને બહાર માતાજીની આરતી ચાલે છે, એ પતી ગઈ હમણાં જ. બહારનું વ્યૂ તમે જોઈ શકો છો ઘરનું. તો ગાઈસ, ફટાફટ આપણે નહીં જોઈને ફ્રેશ થઈને ભગવાનની પૂજા પણ કરવાની છે. મારી ઘર હજી સવારે છે, ભગવાનની પૂજા કરવાની છે, તમે જોઈ શકો છો. મારી મમ્મી બહાર કચરો વાળે છે. આઈ મારી મમ્મી. તો ગાઈસ, ફટાફટ નહીં જોઈને ફ્રેશ કરીને પૂજા કરીને મળીએ. થેન્ક યુ. ગાઈસ, મારી મમ્મી રોટલી બનાવે છે, ચા નાસ્તો કરે છે. આ મમ્મી માટે દૂધ બનાવ્યું છે. મમ્મી, આજે પપ્પા નથી તો તમે શું કરશો? આજે પપ્પા નથી તમે શું કરશો? બોલો ને. તો ગાઈસ, પપ્પા છે નહીં આજે ચોથ છે, તો ગણપતિ મંદિર દર્શન કરવા ગયા છે. તો ગાઈસ, ફટાફટ ચા નાસ્તો કરીને મળ્યા. ઓફિસ ખોલી દીધી છે, બટ કબૂતર ઉપર ફસાઈ ગયું છે. જોઈ શકો છો તમે, દેખાતું હોય. તો ગાઈસ, કાઢવાની કોશિશ કરું છું પણ નહીં કરતું. તો પણ કાઢું છું, શટરમાં ના આવી જાય, બિચારું મરી જાય એટલા માટે. તો ગાઈસ, એને ફટાફટ કાઢી લઈએ બહાર. અત્યારે ઓફિસ આવી ગયો છું, કબૂતર પર નીકળી ગયું છે, તે તમને બતાવ્યું હતું. અને બીજું, ભગવાનની પૂજા થઈ ગઈ છે, હનુમાન દાદાની સાફ સફાઈ થઈ ગઈ છે. અને આ જે છે પડ્યા છે, આમાં તમને બતાવું. જોઈ શકો છો તમે, આ પડ્યા છે, આ યુકે મોકલવાનું છે. અને આમાં ડીશો છે, તો પડ્યાને ડીશો મોકલવાનું છે આજે. પણ ફ્લાઇટ ઇસ્યુના કારણે ખાલી આજે પેક કરવાના છે. અને કાલે મેં આ પેક કર્યા હતા, તમે જોઈ શકો છો. ના, મંદિર પણ પેક કર્યું છે. કાલે તો બહુ કામ હતું એટલે વ્લોગ નહીં બનાવી શક્યો. તો પણ આજે ટ્રાય કરું છું. આજે પણ કામ છે તો પણ આજે ટ્રાય કરું છું કે વ્લોગ બનાવું. તો ગાઈસ, ફટાફટ આપણે પેકિંગ ચાલુ કરી દઈએ અને થોડા ટાઈમમાં મળીએ આપણે. તો ગાઈસ, કેમ છો? તો હું અત્યારે જઈ રહ્યો છું ચા લેવા. ગરમી છે તો ચા પીવાની ગાઈસ, તો એટલા માટે હું જઉં છું ચા લેવા. તમે જોઈ શકો, ગાડી ચલાવું છું, તમે જોઈ શકો છો. ગાઈસ, ફટાફટ ચા લઈને આપણે મળીએ દુકાન પર. હું જોબથી આવી ગયો હતો ઘરે, બહુ જ કામ હતું તો પણ વ્લોગ નહીં બનાવી શક્યો. તો પણ હું ઘરે ગયો છું. ભગવાનની પૂજા બાકી છે તો એ કરું છું હમણાં. અને મારી મમ્મી અને મારી બહેન જાય છે માસીના ઘરે. તમને બતાવું, જોઈ શકો છો નીચે ઊભા છે. તમને બતાવું, એક જરા તમને બતાવું. લાઇટ કરવી પડશે ને તો દેખાશે. મારા મમ્મી લોકો જાય છે મારા માસીના ઘરે, હું એકલો છું ઘરે. મારા પપ્પા ચોથ કરવા ગયા છે. આવજો. તો ગાઈસ, ફટાફટ ભગવાનની પૂજા કરીને આપણે મળીએ. તો મારા મમ્મીને મારી બહેન આવ્યા નથી, એ માસીના ઘરે જ રહેવાના છે. અને મારા પપ્પા હજુ આવ્યા નથી. અને હું ઘરે એકલો છું. જમવાનું જમી લીધું છે, બીજું બધું કામ પણ થઈ ગયું છે. અને તમે જોઈ શકો છો, આ TLF ક્રિએટર્સ જે છે એ મીટિંગ ચાલે છે આપણે. તમને ખબર છે કે હું શું કરું છું. તો આજે તમને બતાવો કે ટીમમાં ડેલીના કેટલા જોઈન થાય છે.
અરે કંઈ નહીં, તમે જોઈ શકો છો દરરોજના કેટલા થાય છે. તો તમારે પણ જાણવું હોય TLF ક્રિએટર શું છે તો મને કોન્ટેક્ટ કરો યા DM કરો, હું તમને જણાવી દઈશ. તો ગાઈસ, આજનો વ્લોગ આટલા માટે જ. હું થાકી પણ બહુ ગયો છું, કામ હતું એટલા માટે. તો ગાઈસ, મળીએ કાલના વ્લોગમાં. એન્ડ થેન્ક યુ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.